બપોરના ટાઈમે આજે તો ખેતરમાં ફરવા નીકળી ગયો હતો, કેમ કે કામ પણ હતું થોડું, અને એ કામ પૂરું કરીને પછી આજે તો સીધો રાતે જ મળે આપણે, કેમ કે દિવસે મારે કઈ જવાનું નતું થયું અને રાતના સમયે તો અમે પંચમહોત્સવ ગયા હતા અને એક દિવસ છોડીને ગયા હતા અને આગળ તો ફૂલ ફોટા પાડવાની ભીડ હતી અને પહેલા દિવસ કરતો ભીડ આજે વધારે હતી અને આજે તો ગાડી પણ આગળ મીકવાની થઈ હતી, તો પછી ત્યાંથી હેરતા હેરતા નીકળી ગયા હતા અને એમ પણ આગળનું લાઇટિંગ બતાવવાનું મારે બાકી જ રહી ગયું હતું. આ લીલા ઝાડ ઉપર ટ્યુબલાઇટ મારી છે કે પછી લાઇટ કઈ ખબર નથી પડતી. અને પછી આજે તો બીજો પણ ફુગ્ગો હતો અને નાનો પણ હતો, તે દિવસ હતો એ. અને આજે તો ગેટ પર જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે અને ભીડમાં તો ખોવાઈ જાય તો કઈ કોમલે હોય ના એવું કોમ હતું. માથા ઉપર માટલું મેલીને ફોટો પાડવાના પણ 50 રૂપિયા હતા અને આગળ તો લાઈવ સ્કેચ બનાવતા હતા. અને પછી આગળ તો ભાવેશભાઈના ફેનની દુકાન મળી ગઈ હતી, પણ એ ભાઈ પાન નતા વેચતા, ગરમ ચનાચોર વેચતા હતા. અને પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા, આગળ કલાકાર આયા હતા ત્યાં. અને આજે તો સાગરદાન ગઢવી આયા હતા અને તઈ જે ખુરશીઓ મૂકવામાં આવી હતી એની અંદર તો ઝાકર પણ પડી ગયું હતું અને ફૂલ ઝાકર પડતું પણ હતું બીજું. અને પછી આવી ગયા હતા બીજા કલાકાર પણ આવ્યા હતા, જેમનું નામ છે કોમલબેન ચાવલા. અને હવે તમે કોન્સર્ટ એન્જોય કરો. અને આગળ તો 60 રૂપિયાનું માંસ પહેર્યા પછી આગળ તો હાથ બી જવાતું હતું, કેમ કે વાર એવા હતા અને 2-3 લોકો તો ચમકી પણ ગયા હતા. અને જો તમને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયોમાં.